વોર્ડમાં નગરસેવકો કામગીરીમાં નિષ્ફળ રહ્યા। શું નામ બાપુ તમારું? રામભા રાઠોડ। બાપુ હું અહીંયા ઘણા વર્ષથી રહું છું। આ કયો વોર્ડ કયો છે? પેલા તો 8 નંબર વોર્ડ છે સાહેબ। નગર ટાવર કોલોની કહેવાય અહીંયા। પણ અહીંયા રસ્તાની અને પાણીની બહુ તકલીફ છે સાહેબ। એમાં ચોમાસામાં તમે આવો તો અહીંયા હાલત ખરાબ, બહાર નીકળવું નીકળી ના શકે ગાડીથી, ને છકડાવાળા કોઈ આવવા તૈયાર નથી અંદર, બરાબર। કચરાવાળા આવતા હતા, કચરાવાળા કે રસ્તો થશે તો આવશું, નહીં તો આવશું નહીં લેવા અહીંયા કને કચરો। કચરા અમને ફગાવા ઉપાડીને ક્યાં બહાર જવું પડે છે, એટલે કચરાવાળા નથી આવતા। કોઈ રિક્ષાવાળા અમને લેવા કે મૂકવા બહાર મૂકીને રોડ ઉપર હાલ્યા જાય છે, ભાડું પૂરું લઈ લે। નગરસેવક કેટલા છે? કોણ છે નગરસેવક? એ આવે અહીંયા કને વોટિંગ હોય ત્યારે, બાકી તો કોઈ પૂછા નથી કરવા આવતું। મનુભા જાડેજા। 5 વર્ષમાં તમારા નગરસેવકો દેખાણા છે? ના, કોઈ નથી આવતું। વોટિંગ લેવા હોય ત્યારે આવશે બધાય, થઈ જશે અવાજ કરે, પછી કાંઈ નથી થતું। આ જ હાલત છે। કેટલા વર્ષ થઈ ગયા? 15 વર્ષ થઈ ગયા। 15 વર્ષ રજૂઆત કરી, એટલી વાર કે થઈ જશે આવતું કોઈ નથી આવતું, જોવા નથી આવતું। અત્યારે ચૂંટણીનો માહોલ છે, બરાબર? તમે શું ત્યારે કહેશે થઈ જશે? કેવા કાઉન્સિલર? હવે તમને કેવા કાઉન્સિલર જોઈએ? અમને તો કામથી મતલબ સાહેબ। રોડ થઈ જવા જોઈએ, ગટર લાઈન થઈ જાય, હા બસ, અમને રોડ થી મતલબ। જે રીતે વાત કરી વોર્ડ નંબર 8 ના મતદારોએ કે રસ્તા, સફાઈ, ગટર આ બધું વ્યવસ્થિત કામ થવું છે, કારણ કે 15 વર્ષથી જો કામ નથી હોય, આવા જ રસ્તા છે। અમે પોતે પણ રોડ ઉપર ગાડી રાખીને પગે આવ્યા છીએ। રસ્તો છે પણ ગાડી હાલે એવો નથી, તો કાંઈ પણ તકલીફ પડે બેન દીકરીઓને, સિનિયર સિટીઝનને, તો આમાં એમ્બ્યુલન્સ કઈ રીતે આવે? વરસાદ પડે આમાંથી પાણીમાંથી કેમ જાઉં, ખાડામાંથી કેમ નીકળવું? એટલે આ વિસ્તારને જોઈને એવું લાગે છે કે વોર્ડ નંબર 8માં ટાવર કોલોનીમાં 15 વર્ષમાં કોઈ કામ જ નથી થયું। નગરપાલિકાના નગરસેવકો અને તંત્ર કામગીરીમાં નિષ્ફળ છે એવું લાગી રહ્યું છે।